અગત્યના સમાચાર। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે અંગદાન જાગૃતિ રેલી નવલખી ખાતેથી યોજાઈ હતી। અંગદાન એ મહાદાન છે, જે અંગદાન એ બીજા વ્યક્તિ જીવનદાન માટે ખૂબ જ મહત્વનું દાન ગણાય છે। માટે અંગદાન કરવું એ મહાપુણ્યની સાથે સાથે મહાદાન પણ ગણવામાં આવે છે। ત્યારે લોકો વધુને વધુ અંગદાન કરે તેવા શુભ ઉદ્દેશ્યથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે 1 જુલાઈના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતેથી અંગદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંગદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો। અંગદાન એ જ મહાદાન, અંગદાન એ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાયક્લોથોનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે। અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે, એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાનની સાયક્લોથોનનું આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે। 40 મિનિટની આ સાયક્લોથોન છે। 14.8 કિલોમીટર આજે કવર કરવામાં આવશે। નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે। મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય, લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। મનુષ્ય શરીરમાંથી 8 અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ। એમાંથી મુખ્યત્વે જે 5 અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે, જેનાથી લોકોના જીવન બચી શકે છે। એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે।